ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે ફકરો વાંચી ચિત્રના આધારે અમને ઓળખી કાઢો અને નામ લખો એક્ટિવિટી જોઈ હતી. હવે આપણે જોઈએ આગળ. વાક્ય ભેળ. નાનકડી ગુલાબ, સાહસ મોટું અને અમૃત કાકાનો પર્વતના વાક્યો ભેગા થઈ ગયા છે. છૂટા પાડીને ફરીથી લખો. તો વાક્ય બધા ભેગા થઈ ગયા છે, આપણે એને છૂટા પાડીને ફરીથી લખવાના છે. તો પહેલું વાક્ય છે, જેવું નામ એવું એવું તેનું કામ. જેવું નામ એવું તેનું કામ. તો કઈ વાર્તાનું આ વાક્ય છે? કઈ વાર્તાનું વાક્ય છે? તો એમાં આવશે અમૃત કાકાનું પર્વત. તો પહેલું જે વાક્ય છે, જેવું નામ એવું તેનું કામ, એમાં લખી નાખો. એ જે વાક્ય છે એ લખી નાખો. અમૃત કાકાનો પર્વત, એમાં એક કરેલું જે છે એમાં એ વાક્ય લખી નાખો. લખી નાખો પહેલું વાક્ય. એ લખવાનું હતું તમારે કેમાં? તો અમૃત કાકાનો પર્વત લખ્યું છે ને એની અંદર તમારે લખવાનું છે. એકડો જે કરેલો છે ત્યાં એ તમારે પહેલું વાક્ય લખવાનું છે. ત્યારબાદ વાક્ય નંબર 2, ગામના છેડે ખેતરમાં ઘર. તો આ વાક્ય જે છે એ નાની ગુલાબ, સાહસ મોટું. એટલે તમારે અહીંયા જે એકડો પહેલો આપેલો છે નીચે, નાની ગુલાબ, સાહસ મોટું, એમાં એ વાક્ય તમારે લખવાનું છે. કયું વાક્ય? તો ગામના છેડે ખેતરમાં ઘર. ગામના છેડે ખેતરમાં ઘર એ તમારે લખવાનું છે. નાની ગુલાબ, સાહસ મોટું, એમાં જે એક આપ્યો છે એની અંદર તમારે આ વાક્ય લખવાનું છે. લખી નાખો બધાએ. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે, તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા હતા. તો આ કઈ વાર્તાનું વાક્ય છે? અમૃત કાકાનો પર્વત. તો પહેલું વાક્ય આપણે લખ્યું હતું, હવે એની નીચે લખો બીજું વાક્ય, તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા હતા. તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા હતા. ત્યાં લખો તમે, તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા હતા. ત્યાર પછીનું વાક્ય નંબર 4, તે સાયકલ પર જતા હતા. તે સાયકલ પર જતા હતા. તો આ પણ કઈ વાર્તાનું વાક્ય છે? તો આ પણ અમૃત કાકાનો પર્વત. અમૃત કાકાનો પર્વત. તો તમારે એમાં આ વાક્ય લખવાનું છે, અમૃત કાકાનો પર્વત. એટલે નીચે જે બ્લેન્ક્સ આપી છે એમાં તમારે આ વાક્ય લખવાનું છે. તે સાયકલ પર જતા હતા. લખાઈ ગયું બધાને. ત્યારબાદ નંબર 5,
આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. તો આ વાક્ય જે છે એ છે નાનકડી ગુલાબ સાહસ મોટું. વાર્તાનું આ વાક્ય છે. આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. નાનકડી ગુલાબ સાહસ મોટું. તો તમારે આ વાક્ય એની અંદર લખવાનું છે. નાનકડી ગુલાબ સાહસ મોટું. નામની જે બ્લેન્ક્સ આપી છે 5 બ્લેન્ક્સ એમાં તમારે આ લખવાનું છે. ત્યારબાદ તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. તો આ વાક્ય કયું છે? તો આ વાક્ય પણ નાનકડી ગુલાબ સાહસ મોટું વાર્તાનું છે. નાનકડી ગુલાબ સાહસ મોટું. તો એની અંદર તમે આ વાક્ય લખી નાખો. તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. લારી ધીમે ધીમે આગળ જતી હતી. લારી ધીમે ધીમે આગળ જતી હતી. તો આ વાક્ય છે અમૃત કાકાનું પર્વત વાર્તામાંથી છે. તો તમે અહીંયા આ વાક્ય લખી નાખો. એની બ્લેન્ક્સ જે આપેલી છે અમૃત કાકાનું પર્વત તેની અંદર તમે આ લખી નાખો. લારી ધીમે ધીમે આગળ જતી હતી. ત્યારબાદ આ દુપટ્ટો કોણે બાંધ્યો? આ દુપટ્ટો કોણે બાંધ્યો? તો આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર તમારે લખવાનું છે. લખી નાખો. આ નાનકડી ગુલાબ સાહસ મોટું. આ દુપટ્ટો કોણે બાંધ્યો છે? એ તો દોડ્યો બજારમાં. એ તો દોડ્યો બજારમાં. તો આ વાક્ય છે અમૃત કાકાનો પર્વતની વાર્તામાંથી છે. એ તો દોડ્યો બજારમાં. એમાં લખવાનું છે તમારે અમૃત કાકાની વાર્તામાં. તો અમૃત કાકાની જે વાર્તા છે એમાં એ છેલ્લું વાક્ય છે 5મું છે એ તો દોડ્યો બજારમાં. તો અહીંયા બધી બ્લેન્ક્સ એ પૂરી થઈ જશે. એ તો દોડ્યો બજારમાં લખી નાખો તમે અમૃત કાકાની વાર્તામાં આ 5મું વાક્ય. એ તો દોડ્યો બજારમાં.
ત્યારબાદ છેલ્લું વાક્ય છે એ સમજી ગઈ કે શું બન્યું છે, તો આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર તમે લખી નાખો એ સમજી ગઈ છે કે શું બન્યું છે. એ સમજી ગઈ છે કે શું બન્યું છે. તો હું ફરીવાર બધા વાક્યો રિપીટ કરું છું કે કયું વાક્ય કઈ વાર્તાનું છે. જેવુંનું નામ એવું, જેવું એનું નામ તેવું એનું કામ. તો આ વાક્ય અમૃત કાકાનો પર્વત. ત્યારબાદ ગામને છેડે ખેતરમાં ઘર, નાનકડી ગુલાબ સાહસ મોટું, તે બ્રશ અને કાસ્કો થેલીમાં મૂકતા હતા, અમૃત કાકાનો પર્વત, તે સાયકલ પર જતા હતા, અમૃત કાકાનો પર્વત. નંબર 5, આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો, નાનકડી ગુલાબ સાહસ મોટું. નંબર 6, તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો, નાનકડી ગુલાબ સાહસ મોટું, લારી ધીમે ધીમે આગળ જતી હતી, અમૃત કાકાનો પર્વત. ત્યારબાદ આ દુપટ્ટો કોણે બાંધ્યો? નંબર 7, આ દુપટ્ટો કોણે બાંધ્યો? નાનકડી ગુલાબ સાહસ મોટું. ત્યારબાદ નંબર 8, સોરી આ નંબર 8 જ હતો, પ્રિન્ટ મિસ્ટેક છે ચોપડીમાં. નંબર 9, એ તો દોડ્યો બજારમાં, અમૃત કાકાનો પર્વત. પછી નંબર 10, એ સમજી ગઈ કે શું બન્યું છે, તો નાનકડી ગુલાબ સાહસ મોટું. હવે આપણે આગળ વધીએ તો સરસ મજાની એક એક્ટિવિટી છે આપણી સામે, ચારણ કન્યા. બરાબર, તો આ ચારણ કન્યા છે શું? તો ચારણ કન્યા એક કવિતા છે જેના કવિ છે શ્રી ઝવેરચંદ મેઘાણી, જેમણે આ કાવ્યનું સર્જન કર્યું છે. ખૂબ સરસ મજાની આ કવિતા છે અને વર્ષોથી આ કવિતા નાના મોટા સૌને ગમતી આવી છે. બરાબર, સૌપ્રથમ તો તમે પહેલાં આ કવિતા વિશે જાણીએ પહેલાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી આખી કવિતા બાળકોને બતાવો અને સંભળાવો, તેમજ નીચેની પંક્તિઓને વારાફરતી જીલગાન કરાવો. તો આપણે આ કવિતાની સમજ મેળવીએ કે કવિતા શું છે એ પહેલાં તમે એક વખત આ કવિતાને સાંભળો. સાવજ ગરજે, સાવજ ગરજે, મન્ના મન્નો રાજા ગરજે, ગિરકાટાનો કહેરી ગરજે, ગરમત કુલનો ગરી ગરજે, કડપાતલીઓ તો ગરજે, પોપાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના દાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગણબીના ખેતરમાં ગરજે, ગામજણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ગુંગમણો ગાથમણો ગરજે, ઓરોને ગાઘેરો ગરજે. પથ્થર કાપે, ભાડામાં વાછલડા કાપે, કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદલડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતા હોના જળ પણ કાપે, થરથર કાપે. આંખ ચબુકે, આંખ ચબુકે, કેવી એની આંખ ચબુકે, જાણે બે અંગાર ચબુકે, કમકમ ચીદે જોત ચબુકે, હામે ઊભું મોત ચબુકે. જડબા ફાડે, ડુંગર જાણે દાતા ભાડે, જોગી જાણે ગુફાઓ ગાડે, જમરા જાનું દ્વારું ગાડે, પૃથ્વીનું પાતાળું ગાળે. બહાદુર ઉઠે, વડકતદાર બિરાદર ઉઠે, ફળસી લે તો ચારણ ઉઠે, ખડક ખેંચ તો આહિર ઉઠે, પરસી ભાલે કાઠી ઉઠે, હરગળ માંથી માટી ઉઠે, ગાય ચણા રખવાળો ઉઠે, દૂધ મલા ગોવાળો ઉઠે. ચારણ કન્યા, ચારણ કન્યા,
14 વર્ષની ચારણ કન્યા, ચુંદડી આળી ચારણ કન્યા, સ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, પાડ ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા. ઉભો રહેજે, ઉભો રહેજે, ઝાડ પડી કે ઉભો રહેજે, ગિરના પુતના ઉભો રહેજે, કાયા દૂતા ઉભો રહેજે, પેટ ભરાતો ઉભો રહેજે, ભૂખ ભરાતો ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, કાગો સારા ઉભો રહેજે. વૈકી ભાગ્યો, વૈકી ભાગ્યો, સિંહ તારો બળવીર ભાગ્યો, રણવેલી ને ગાયે ભાગ્યો, સુંદરનો નારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગી રાજ નારો ભાગ્યો, જોગો દીક નારો ભાગ્યો, ધરને નારી ભાગ્યો, નારકની છોડી ભાગ્યો. મજા આવી બધાને? તો આ કવિતા છે શું? તો પહેલાં એ તમને જણાવી દઉં કે ગીરના જંગલમાં જે ગીરના નેસ હતા, નેસ એટલે શું કે જ્યાં માલધારી લોકો રહેતા હોય, ઝૂંપડા બાંધીને જ્યાં માલધારી લોકો રહેતા હોય અથવા એમના ત્યાં ઘર હોય, ઝૂંપડામાંથી એમને કદાચ ત્યાં પાકા મકાન પણ બનાવી લીધા હોય તો એમને નેસ કહેવાય. એમનો જે વિસ્તાર છે, એમની જે સોસાયટી છે એને નેસ કહેવાય. તો આવા ઘણા બધા નેસ ગીરના જંગલમાં હજી હાલમાં પણ મોજૂદ છે. તો વાત એ સમયની છે કે કવિ શ્રી દુલાભાયા કાગ અને શ્રી ઝવેરચંદ મેઘાણી એક ગીરના નેસની મુલાકાતે હતા. બરોબર, ગીરનો જે નેસ હતો એની મુલાકાતે હતા અને ત્યાં એ બેઠા હતા. ત્યારે એ બેઠા હતા ત્યારે મહેમાનગતિ માણતા હતા માલધારી કુટુંબની. બરોબર, અને એક દીકરી હતી જે પોતાના સમ દઈને એમને દૂધ આપતી હતી. એટલે મીન્સ કે જે પહેલાંના જમાનામાં જે મહેમાનગતિ આપતા એવી રીતે એને દૂધ ને એ બધી વસ્તુ આપી રહી હતી. બરાબર, બધું એવી રીતે થાય છે. અને સામે એ દીકરીનો બાપ પણ બેઠ્યો હતો. તો બધા વાતોચીતો કરતા હતા. બરાબર, તો એવામાં કોઈક બૂમ પાડે છે કે સિંહ આવ્યો, સિંહ આવ્યો. બરાબર, તો સિંહ આવ્યો એવી વાત સાંભળીને મેઘાણીજી અને દુલાભાયા કાગ ડરી જાય છે. ત્યારે પેલી દીકરીનો બાપ એમ કહે છે કે રહેવા દો ને મેઘાણી સાહેબ, એમાં કંઈ ડરવાની જરૂર નથી. જેમ તમારે ત્યાં કૂતરા બિલાડા આવે એવી રીતે અમારી ત્યાં તો સિંહ આવે. બરાબર, એમાં કંઈ ડરવા જેવી વાત નથી, ડરવા જેવી કોઈ વાત જ નથી. બરાબર, પછી પાછી કોક બીજી બૂમ પાડે છે કે આપણી આ વાછરડીને સિંહ ઉપાડી ગયો. બરાબર, આપણી આ વાછરડીને સિંહ ઉપાડી ગયો. એટલું સાંભળતા જ જે માલધારી હતા, જે માલધારી ભાઈ હતા, જે દીકરીનો બાપ હતો, એની દીકરી એટલું સાંભળતા જ શું કરે છે તો તે ત્યાંથી ઊભી થાય છે. બરાબર, અને ત્યાંથી શું કરે છે, ત્યાંથી ઊભી થાય છે અને ઠેકડો મારે છે અને એના પિતાની લાકડી, બરાબર, એના પિતાની લાકડી લઈને જાય છે. ત્યારે દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણીને એમ કહે છે કે હવે આનું વર્ણન માત્ર ને માત્ર તમે જ કરી શકશો. બરાબર, આનું વર્ણન તમે જ કરી શકશો. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી જે જોયું, જે દ્રશ્ય તેમની સમક્ષ હતું અને જે લખ્યું એ જ છે આ ચારણ કન્યા. બરાબર, કે ચારણ કન્યા વિશે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું. અને ઝવેરચંદ મેઘાણી પોતે જણાવે પણ છે કે મેં મોટાભાગનું જે સર્જન કર્યું છે એ કોઈની પાસેથી કંઈક ને કંઈક લીધું છે. બરાબર, કે આ વ્યક્તિ પાસે જઈને મેં આ સાંભળ્યું અને મેં આ લોકગીત આ વ્યક્તિ પાસે જઈને મને મળ્યું. અને એ પોતે એવું ઉલ્લેખ પણ કરે છે કે આ લોકગીત મને આ ભાઈ પાસેથી મળે છે, આ ફલાણા ભાઈએ મને આ લોકગીત આ વાર્તા કીધી છે. પણ ઝવેરચંદ મેઘાણી જણાવે છે કે આ ચારણ કન્યા એ મારી પોતાનું જ સર્જન છે, મેં કોઈની પાસેથી મેળવ્યું નથી. તો જોઈએ ચારણ કન્યા. સાવજ ગરજે, સાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, નાનો એવો સમંદર ગરજે, જડવા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, બરછી સરખા દાંત બતાવે, લસ લસ કરતી જીભ ઝુલાવે. ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ઝાડ ચડતી ચારણ કન્યા, પહાડ ઘૂમતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, ડાગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોડી ચારણ કન્યા, પાછળ દોડતી ચારણ કન્યા.
ઊભો રહેજે, ત્રાડ પાડી કે ઊભો રહેજે, ગીરના કૂતા ઊભો રહેજે, કાયર દૂતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતો ઊભો રહેજે, ચોર લૂંટારાતું ઊભો રહેજે. ભયથી ભાગ્યો, ભયથી ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટે વીર મુછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. બરાબર, સમજાણું કોઈને? નથી સમજાણું? કાંઈ વાંધો નહીં, હું સમજાવી આપીશ તમને બધાને. સાવજ ગરજે, સાવજ એટલે સિંહ, બરાબર, સાવજ ગરજે એટલે કે સિંહ ગરજી રહ્યો છે, સિંહની ગર્જના, સિંહની ત્રાડ સંભળાઈ રહી છે. વનરાવનનો રાજા ગરજે, અને સિંહ એટલે જંગલનો રાજા, બરાબર, કે વનરાવનનો એટલે જંગલનો રાજા પોતે ગરજી રહ્યો છે, પોતે ત્રાડ મારી રહ્યો છે. તમે બધાએ સિંહને જોયા છે ને? હા, બરાબર, સિંહને જોયો છે? ડર લાગ્યો સિંહને જોઈને? હા, કેમ કે નાના મોટા ઘણાને સિંહથી ડર લાગતો હોય, કેમ કે એ સિંહનું માથું જેવું છે, ડાલું માથું, કે એશિયાટિક લાયન, એટલે આપણો ગીરનો જે સિંહ છે એ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આપણે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે એશિયાટિક લાયન. તો વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનું કેસરી ગરજે. ગીર કાંઠો જે ગીરનું જે જંગલ છે એના કાંઠાનું કેસરી, કેસરી એટલે પણ સિંહ જ થાય, બરાબર, કે એ ગરજી રહ્યો છે, ત્રાડ મારી રહ્યો છે. બરાબર, કે આ સાવજ જે છે, આ સિંહ છે જે છે એ ગરજી રહ્યો છે, પોતે ત્રાડ મારી રહ્યો છે. કયો સિંહ? તો વનરાવનનો રાજા, અને ગીર કાંઠાનો કેસરી એ ત્રાડ મારી રહ્યો છે, ગરજી રહ્યો છે. નાનો એવો સમુદર ગરજે, બરાબર, એવી રીતે એ ગરજી રહ્યો છે કે જાણે કોઈ નાનો એવો સમુદ્ર, એટલે નાનો એવો કેમ દરિયો પોતે ગાજી રહ્યો હોય એવો એ સિંહનો અવાજ છે. જડબા ફાડે, જડબા ફાડે એટલે પોતાના જડબામાં તમને ખબર પડી ગઈ છે, પોતે જડબા ફાડી રહ્યો છે, એટલે હવે પોતે ખોરાકની શોધમાં છે, બરાબર, મોટા મોટા જડબા ફાડી રહ્યો છે. ડુંગર જાણે ડાચા ફાડે, અને જડબા એવી રીતે ફાડી રહ્યો છે કે ડુંગરના કેમ ડાચા, એટલે ડુંગરનું આખું કેમ મોઢું ખોલી રહ્યું હોય ડુંગર, એવું તો એનું મોઢું છે. બરછી સરખા દાંત બતાવે, બધાને બરછી સમાન પોતાના શું કરે છે? દાંત બતાવે છે. લસલસ કરતી જીભ ઝુલાવે, બરાબર, અને એની જીભ બહાર લપસી રહી છે, એટલે કે હવે સિંહ પોતે જે છે એ ખોરાકની શોધમાં બહાર નીકળ્યો છે, અને એ હમણાં જ કોઈનું શિકાર કરીને ખાશે. જોઈએ હવે ચારણ કન્યા. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ઝાડ ચડતી ચારણ કન્યા, પહાડ ઘૂમતી ચારણ કન્યા. હવે ચારણ કન્યાની વાત છે કે જે સિંહની પાછળ જાય છે, બરોબર, તો એ ચારણ કન્યાનું અહીંયા વર્ણન આપ્યું છે કે ચારણ કન્યા કેવી છે. તો એ ચારણ કન્યાની ઉંમર કેટલી છે? એટલે 14 વર્ષની. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા. આ છોકરી જે છે એ ચારણ કન્યા જે છે એ કેવી છે? એકદમ બાળ છે, અને એકદમ બિચારી સાવ ભોળી છે. ઝાડ ચડતી ચારણ કન્યા, આ છોકરી ઝાડ ચડે છે. પહાડ ઘૂમતી ચારણ કન્યા, અને સાથે સાથે પહાડ પણ ઘૂમે છે. નેસ નિવાસી ચારણ કન્યા, ડાગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. નેસ નિવાસી એટલે નેસમાં રહેનારી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે, ડાંગ એટલે એના પપ્પાની જે લાકડી હતી એને ડાંગ કહેવાય, બરાબર. ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્યાંથી ડાંગ ઉઠાવે છે, જ્યાં એ લોકો બેઠા હતા ત્યાંથી જ એના પપ્પાની એટલે એના પિતાની એ શું કરે છે? ડાંગ ઉઠાવે છે. અને પછી શું છે? ત્રાડ ગજાવે ચારણ કન્યા, પોતે પણ સિંહની સાથે સાથે એની પણ ત્રાડ એટલે એ પણ મોટી રાડ પાડે છે, કે સિંહની સમક્ષ રાડ પડે છે. હાથ હિલોડી ચારણ કન્યા, હાથ હિલાવતા હિલાવતા, ડાંગ હિલાવતા હિલાવતા તે પાછળ દોડી ચારણ કન્યા. કે આ નેસ નિવાસી જે ચારણ કન્યા હતી, બરાબર, એ ડાંગ ઉઠાવે છે. ડાંગ ઉઠાવીને પછી શું કરે છે? મોટી ત્રાડ પાડે છે, મોટી રાડ પાડે છે. હાથ હલાવી તે પાછળ સિંહની પાછળ દોડે છે, બરાબર, કે સિંહની પાછળ દોડે છે. વિચાર કરો, નાના છોકરા, સામાન્ય છોકરા અથવા મોટા પણ એક સામાન્ય કૂતરાઓથી ડરી જતા હોય છે, પણ આ છોકરી જે છે એ સિંહની પાછળ દોડે છે. ઊભો રહેજે, હવે પાછળ દોડે છે, પાછળ દોડતા દોડતા શું કહે છે? ઊભો રહેજે, ત્રાડ પાડી કે ઊભો રહેજે, ગીરના કૂતા ઊભો રહેજે, કાયર દૂતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતો ઊભો રહેજે, ચોર લૂંટારા તું ઊભો રહેજે. ત્યાં પણ તું છે, લખવું નથી, પણ ચોર લૂંટારા ઊભો રહેજે. કે પછી શું કહે છે તે દીકરી ચારણ કન્યા? શું કહે છે? કે ઊભો રહેજે, તું ઊભો રહેજે, એટલે સિંહને કહે છે તું ઊભો રહેજે, તું થોભી જા, બરોબર. ત્રાડ પાડી કે ઊભો રહેજે, એટલે મોટી રાડ પાડે છે કે તું ત્યાં ને ત્યાં
ઊભો રહેજે, ગીરના કૂતરા તું ન્યાને ત્યાં ઊભો રહેજે. કે આ જંગલના ગીરના કૂતરા, જે જંગલનો રાજા છે એને કૂતરો કહીને બોલાવે છે કે ગીરના કૂતરા તું ત્યાંને ત્યાં ઊભો રહેજે. કાયર દૂતા ઊભો રહેજે, કે હે કાયર તું ત્યાંને ત્યાં ઊભો રહેજે. પેટ ભરા તું ઊભો રહેજે. પેટ ભરા એટલે કે તે હવે અમારી જે ગાય વાછરડી છે એનું તે મારણ કર્યું છે, એટલે તું હવે ઊભો રહેજે. પેટ ભરા એટલે તું એને ખાવાની જે કોશિશ કરી રહ્યો છો તો એને ખાઈ ગયો છો, એટલે તું હવે ઊભો રહેજે. ભૂખ મરાતું ઊભો રહેજે, કે ભૂખથી મરેલા તે એક નાની એવી વાછરડી ઉપર પ્રહાર કર્યો, તું ઊભો રહેજે ત્યાંને ત્યાં. ચોર લૂંટારા ઊભો રહેજે. બરાબર, કે હે ચોર લૂંટારા તું ત્યાંને ત્યાં ઊભો રહેજે. તાળ પાડી કે ઊભો રહેજે, ગીરના કૂતા ઊભો રહેજે, કાયર દૂતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે. બરાબર, આવી રીતે એને કહે છે. પછી શું થાય છે? ભયથી ભાગ્યો. બરાબર, ભયથી ભાગ્યો એટલે જેવી રીતે આ ચારણ કન્યા આવી હતી, બરાબર બરાબર, જેવું એનું સ્વરૂપ હતું, જેવા રીતે એના કામ હતા, જેવા એના શબ્દો હતા, બરાબર, તો એ શબ્દો એવા હતા એનાથી સિંહ ડરી જાય છે. એના હાથની ડાંગથી અને એના શબ્દોથી અને એના હાવભાવથી સિંહ શું થાય છે? ડરી જાય છે. ભયથી ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટે વીર મુછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. બરાબર, ડરથી ભાગી જાય છે. કેવો? તો ડુંગરમાં રખડનારો સિંહ તો ડુંગરમાં જ ફરતો હોય, તો ડુંગરમાં રમનારો ત્યાંથી ભાગી જાય છે. હાથીનો હણનારો ત્યાંથી ભાગી જાય છે. મોટો વીર મૂછાળો ભાગ્યો એટલે સિંહની તો કેવી મોટી મોટી મૂછ હોય, તેમ છતાં મોટી મૂછ એવો મર્દ ભાગ્યો. અને કોનાથી ભાગ્યો? નાનકડી છોડીથી એટલે કે નાનકડી છોકરીથી ભાગ્યો. નાનકડી છોકરીથી ભાગ્યો. ભયથી ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટી વીર મૂછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. તો આવી રીતે એ ત્યાંથી ભાગે છે. સરસ મજાનું કાવ્ય છે. બરાબર, હજી થોડુંક અધૂરું કાવ્ય છે, કેમ કે અમુક સાર લીધેલો છે ચારણ કન્યાનો તમારા સિલેબસમાં. પણ ખૂબ જ મને પણ મજા આવી અને તમને પણ સાંભળવાની ખૂબ મજા આવી હશે. ફરીવાર આપણે કાવ્યને એકવાર સમજીએ અથવા કહીએ. સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, નાનો એવો સમુદર ગરજે. જડબા ફાડે ડુંગર જાણે, ડાચા ફાડે બરચી સરખા દાંત બતાવે, લસ લસ કરતી જીભ ઝુલાવે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ઝાડ ચડતી ચારણ કન્યા, પહાડ ઘૂમતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોડી ચારણ કન્યા, પાછળ દોડતી ચારણ કન્યા. ઊભો રહેજે, ત્રાડ પાડી કે ઊભો રહેજે, ગીરના કૂદતા ઊભો રહેજે, કાયર દૂતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે. ભયથી ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટો વીર મૂછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. તો આ સરસ મજાનું કાવ્ય છે જે શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું અને વર્ષોથી આ કવિતા ખૂબ જ પ્રચલિત છે અને આગળ પણ એટલી જ પ્રચલિત રહેશે. તો ફરીવાર આપણે આ કાવ્યને સાંભળીએ. સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કહેરી ગરજે, ગિરામત કુળનો ગોરી ગરજે, કડપાતળીઓ તો ગરજે, પોપાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. ક્યાં ગરજે? બાવળના દાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગણબીના ખેતરમાં ગરજે, ગામજણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ગુંગમણો ગાથમણો ગરજે, ઓરોને ગાઘેરો ગરજે. થરથર કાપે ભાડામાં વાછલડા કાપે, કુબામાં માળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, થરથર કાપે. આંખ ચબુકે
કેવી એની આંખ જબુકે જાણે બે અંગાર જબુકે ટમટમ ચીદે જોત જબુકે સામે ઊભું મોત જબુકે જડબા ફાડે ડુંગર જાણે દાતા ફાડે જોગી જાણે ગુફાઓ ગાડે જમરા જાનું દ્વારું ગાડે પૃથ્વીનું પાતાળું ગાળે બહાદુર ઉઠે વડકતનાર બિરાદર ઉઠે ફણસી લે તો ચારણ ઉઠે ખડક ખેંચ તો આહિર ઉઠે પરસી ભાલે કાઠી ઉઠે હરગઢ માંથી માટી ઉઠે ગાય ચણા રખવાળો ઉઠે દૂધ મલા ગોવાળો ઉઠે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડી આળી ચારણ કન્યા સ્વેચ્છ સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા જાડ ચડંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા પાડ ઘુમંતી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગ જરંતી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાળ ગજાવે ચારણ કન્યા